તો સમ ક્વેશ્ચન્સ. હવે અહીંયા આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ. અહીં નંબરિંગ કરીએ તો અહીંયા 1 2 3. મને બોલો સાદી શૃંખલા છે એટલે કે સાદા આલ્કાઇલ સમૂહ છે કે તેમાં કેટલા કાર્બન છે? 3. સાયકલ છે એમાં કેટલા કાર્બન છે? 3. અહીંયા તમે જુઓ તો અહીંયા સાયકલ વાળા કાર્બન 3 અને આપણા સ્ટ્રેટ ચેન વાળા કાર્બન 3. કોને મુખ્ય ગણો, કોને ડોન ગણો? તો ડોન કોણ થાય? રિંગ વાળો એટલે કે અહીંયા આપણે મુખ્ય શૃંખલા તરીકે કોને ગણીશું? રિંગને. કોને ગણીશું? રિંગને. તો અહીંયા આવશે 1 2 3. થઈ ગયું. હવે આપણે શાખા જોવાની છે તો આવું બની જાય શાખા. શાખાની અંદર આપણે શાખા હોય તો આપણે કેવી રીતના કરતા હતા યાદ છે? હા, આપણે શું કરતા હતા? પહેલા સૌથી પહેલા શાખાનું નંબરિંગ કરતા હતા. એમાં ઉપશાખા છે એટલે આપણે અહીંયા 1 અને 2. પહેલા પર કોણ છે? મિથાઇલ. એટલે હું લખાય 1. અસલિયતમાં 1 પર શું છે? 1 પર છે વનની અંદર. હવે શાખાની અંદર ઉપશાખા તો આપણે કેવી રીતના દર્શાવતા હતા? કૌંસમાં. તો 1 ની અંદર 1 મિથાઇલ, પછી 2 કાર્બન એટલે ઇથાઇલ. થઈ ગયું. 1 પર શું છે? 1 મિથાઇલ ઇથાઇલ. પછી શાખા પછી હું લખાય સાયક્લો. એટલે હું લખાશે અહીંયા સાયક્લો. ને પછી 3 કાર્બન એટલે પ્રોપ. બધા સિંગલ એટલે એન. તો આનું નામ થઈ જાય 1 પર 1 મિથાઇલ ઇથાઇલ સાયક્લો પ્રોપેન. રેડી? ઓકે, આનું કરીએ 1 2 3 4. અહીંથી નંબરિંગ કરે તો 1 2 3 4. બંનેમાં સરખા હોય તો કોને પ્રાયોરિટી આપવાની? રિંગવાળાને પ્રાયોરિટી આપવાની. તો 1 પર આ વખતે તમે જુઓ તો 1 નંબરના કાર્બન પણ કોણ છે? 1 2 3 4. તો શું છે? બ્યુટાઇલ છે ને. તો 1 બ્યુટાઇલ. પછી આ છે સાયક્લો એટલે હું લખાશે સાયક્લો. પછી કેટલા કાર્બન વાળો આલ્ક છે? 4. એટલે હું આવે બ્યુટ. બધા સિંગલ છે એટલે હું આવે એન. થઈ ગયું કે નહીં? થઈ ગયું. ઓકે, હવે અહીંયા જોઈએ. આ ક્વેશ્ચન જરાક મેં ચેન્જ કરવા માંગુ છું. આ આવે થઈ ગયો ક્વેશ્ચન. હા ને, રેડી. હવે આ કિસ્સામાં જોઈએ તો 1 2 3 4. રેડી. અહીંયા આપણા રિંગમાં કેટલા કાર્બન છે? 4. અને સાદા આલ્કાઇલમાં જોઈએ તો 1 2 3 4 5. તો આપણે કોને મેન ગણવાના? જેમાં કાર્બનની સંખ્યા વધારે. તો 1 2 3 4 5. એનો મિનિંગ જ્યારે કાર્બનની સંખ્યા સરખી હોય એક સાદા ચેઇનમાં અને રિંગમાં, તો આપણે રિંગને મુખ્ય શાખા તરીકે ગણીશું. ઓકે, અહીંયા જોઈએ તો અહીંયા 5 નંબર થઈ ગયા અને અહીંયા 4 નંબર થયા. તો 5 નંબરવાળાને આપણે મુખ્ય શૃંખલા ગણશું. તો બીજા નંબર પર શું છે? આને શું કહેવાય ખબર? અરે સાયક્લો. બ્યુટાનની જગ્યાએ શું આવશે? બ્યુટાઇલ. તો સાયક્લો બ્યુટાઇલ. અને 5 કાર્બન એટલે શું થઈ જાય? પેન્ટ. સિંગલ એટલે શું આવી જાય? રેડી? રેડી. થઈ ગયું કે નહીં? થઈ ગયું. ઓકે, તો આપણે હવે એનું સમરી કરી લઈએ. તો જો રિંગમાં કાર્બનની સંખ્યા એ આલ્કાઇલમાં રહેલા કાર્બનની સંખ્યા જેટલી કે એનાથી વધારે હોય તો રિંગના કાર્બનની મુખ્ય શૃંખલા તરીકે અને આલ્કાઇલને શાખા તરીકે ગણવી. જો આલ્કાઇલમાં કાર્બનની સંખ્યા રિંગ કરતાં વધારે હોય તો આલ્કાઇલ સમૂહને મુખ્ય શૃંખલા તરીકે ગણવી. પહેલા 2 ક્વેશ્ચન ઉપરના પોઈન્ટ પર હતા અને પછીનો ક્વેશ્ચન એટલે કે ત્રીજો ક્વેશ્ચન આ પોઈન્ટ પર હતો. તો એને મેં લખાણના સ્વરૂપમાં તમને આપી દીધું. યાદ રહી જશે ને? ઓકે, તો આગળ જઈએ. હવે આગળ જઈએ તો આલ્કિન. આલ્કિન એટલે ડબલ બંધ. ડબલ. આલ્કેન એટલે સિંગલ. આલ્કિન એટલે ડબલ. એનો મિનિંગ અહીંયા કેટલા બંધ હશે? ડબલ બંધ હશે. કેટલા હશે? ડબલ બંધ. સિમ્પલ 3 રૂલ છે. એક સાથે વાંચી જઈએ તો પછી આવડી જ જશે. તો રૂલ નંબર 1, મુખ્ય શૃંખલા એવી રીતના પસંદ કરો કે જેમાં મેક્સિમમ દ્વિબંધ આવે. તો
તો મુખ્ય શૃંખલા કેવી રીતના પસંદ કરવાની કે જેમાં દ્વિબંધ વધારે હોય. ખતમ. બીજું, નંબરિંગ એવી રીતના કરો કે દ્વિબંધને મિનિમમ નંબર મળે. દ્વિબંધને કેવો મળવો જોઈએ? મિનિમમ નંબર મળવો જોઈએ. ઓકે. પછી જ્યારે એક કરતાં વધારે દ્વિબંધ હોય ત્યારે આલ પછી આ લગાડવું. આને થોડીક વાર નામકરણ કરીએ પછી ખબર પડશે કે આ છે શું, કઈ ખેતરી બોલી છે. ઓકે, તો અહીંયા તમે જુઓ તો આનું આપણે કરીએ નામકરણ. તો સૌથી પહેલાં આપણે બ્રહ્માસ્ત્રમાં શું લખતા હતા? કોઈને યાદ હોય તો હું લખાતા? શાખા. પછી લખતા હતા સાયક્લો. પછી લખતા હતા આલ્ક. પછી લખતા હતા આલ્ક. પછી કાર્બન કાર્બન બંધની સંખ્યા અને લાસ્ટમાં હું લખતા હતા ક્રિયાશીલ સમૂહ. આલ્કને પસંદ કરવા માટે આપણે સૌથી પહેલાં શું કરતા હતા? નંબરિંગ ને કે કેટલા કાર્બન છે. તો અહીંયા નંબરિંગ કરીએ તો લેફ્ટ ટુ રાઈટ થશે કે રાઈટ ટુ લેફ્ટ થશે? લેફ્ટ ટુ રાઈટ. કેમ કે દ્વિબંધને મિનિમમ નંબર મળવો જોઈએ. તો 1 2 3 4. તો સૌથી પહેલાં લખાશે શાખા, પણ શાખા તો છે નહીં. સાયક્લો તો સાયક્લો પણ છે નહીં. પછી આલ્ક. આલ્ક એટલે કેટલા કાર્બન? 4. 4 કાર્બન માટે શું લખાય? બ્યુટ. બરાબર છે. પહેલા પર કોણ છે? પહેલા કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે શું લખાશે? બ્યુટ 1 ઇન. રેડી? ઓકે. જો હવે તમે આ બ્યુટ 1 ઇન લખ્યું છે એની જગ્યાએ અમુક લોકોએ લખ્યું હોય બ્યુટીન. ધેટ્સ ઇટ. એ સાચું જ છે, એ ખોટું નથી. હા, અહીંયા 1 સાયલેન્ટ થઈ શકે. પહેલા પર હોય ને તો આપણે એક નંબર નહીં દર્શાવીએ તો ચાલે. એના મિનિંગ અહીંયા નંબર નથી લખ્યો, એના મિનિંગ એ કયા પર છે? પહેલા પર. બ્યુટીની સ્પેલિંગ અમુક લોકોને ખોટી લાગતી હશે. લા કરી નાખી કરેક્ટ. બીજું હું કહું તમને? ખુશ? રેડી? કોઈ શું? તો અહીંયા આ થઈ ગયું. ચાલો અહીંયા નંબરિંગ કરીએ. તો લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ? રાઈટ ટુ લેફ્ટ થશે. કેમ? કેમ કે દ્વિબંધ પહેલા છે તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. શાખા છે નહીં, સાયક્લો છે નહીં. આલ્ક. આલ્ક કેટલા કાર્બનનો છે? 5. 5 માટે હું લખાય? પેન્ટ. પેન્ટ ઉતારો બધા. નહીં ઉતારતા? હા, તો પેન્ટ. પછી પેન્ટ પછી શું છે? આલ્ક. પછી શું લખાય? સીસી બંધની સંખ્યા. તો પહેલા પર અને ત્રીજા પર કોણ છે? દ્વિબંધ. એટલે હું લખાશે પેન્ટ 1 3. ને 2 વાર દ્વિબંધ છે ને પુનરાવર્તન દર્શાવવા માટે આપણે યુઝ કરીએ છીએ મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા. ઓકે. તો અહીંયા પેન્ટ 1 3 ડાઇન. સર સાચું નથી. અરે આપણે ત્રીજો રૂલ ભણ્યા કે નહીં? ત્રીજો રૂલ શું બોલે? જ્યારે એક કરતાં વધારે દ્વિબંધ હોય ત્યારે આલ્ક પછી આ લગાડવું. એનો મિનિંગ પેન્ટ પછી મારે શું લગાડવું પડશે? આ. એટલે અહીંયા પેન્ટની જગ્યા શું થઈ જાય? પેન્ટા. ઘણા બધાને નહીં ખબર હોય કે અહીંયા પેન્ટા કેમ થઈ જાય. તો આજે મેં તમને સમજાવી દીધું કે અહીંયા પેન્ટની જગ્યાએ પેન્ટા કેમ થશે? એક કરતાં વધારે દ્વિબંધ દેખાય કે ત્રિબંધ દેખાય તો તમે આલ્ક પછી શું લગાડશો? તો અહીંયા મેં આ કેમ લગાડ્યું ખબર પડી? કેમ કે અહીંયા 2 બંધ છે. રેડી? ઓકે. હવે આપણે આનું કામ કરીએ. હા, હવે નંબરિંગ કરીએ. અહીંયા પણ નંબરિંગ કરીએ તો નંબરિંગ કેવી રીતના થશે? અહીંયા જો 1 2 3 4 5 ખુશ થઈને કરી દેવો એટલે ખોટું પડે. કેમ? કેમ કે જો પાછળ આવો. મુખ્ય શૃંખલા એવી રીતના પસંદ કરો કે જેમાં મેક્સિમમ દ્વિબંધ આવે. તો મેક્સિમમ દ્વિબંધ જોઈએ મને. મેક્સિમમ દ્વિબંધ કયામાં આવે? 1 2 3 4. અહીંયા 2 દ્વિબંધ આવ્યા. અહીંયા દ્વિબંધ આવતા જ નહીં હતા. ખબર પડે કે? હા. હવે જો ત્રીજા પર 2 કાર્બન. 2 કાર્બન એટલે શું કહેવાય? ઇથાઇલ. ક્યાંથી શરૂ થાય? અંગ્રેજી મૂળાક્ષર ઈ પરથી શરૂ થાય. સર ઇલેક્ટ્રોન લખી દીધો, ભૂલથી લખાઈ ગયો લા. ઓકે. તો ઇથાઇલ ક્યાંથી શરૂ થાય? ઈ થી શરૂ થાય. અહીંયા બીજા પર કોણ છે? મિથાઇલ. ક્યાંથી શરૂ થાય? મમ્મી એટલે કે એમ થી શરૂ થાય. ઓકે. તો એમ પહેલા આવે કે ઈ પહેલા આવે? ઈ પહેલા આવે. તો આપણી નંબરિંગ મારા ખ્યાલથી આ ખોટી છે, ઊંધેથી ઈથી જશે. હા, બરાબર છે. કેમ કે ઈ પહેલા આવે તો આપણે નંબરિંગ ઊંધે કરવી પડે. એને મિનિમમ નંબર મળવો જોઈએ. તો 1 2 3 4. હવે રાઈટ. હવે સૌથી પહેલા લખીશું શાખા. શાખા પર કોણ લખાય? પહેલા અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ લખાશે. તો હું લખાશે અહીંયા 2 ઇથાઇલ.
પછી 3 પર કોણ છે? મિથાઇલ. 3 મિથાઇલ. પછી 4 કાર્બન એટલે બ્યુટ. એક કરતાં વધારે દ્વિબંધ એટલે બ્યુટનો થઈ જશે બ્યુટા. અને તમને અહીંયા પહેલા અને ત્રીજા પર શું દેખાશે? ડાઇન. તો બ્યુટા 1,3 ડાઇન. કેવું લાગ્યું? મસ્ત. અરે સર તમે જ પૂછો, તમે જવાબ આપો તો મેં શું કરી શકું? કેમેરામાં મેં શું કરી શકું મને બતાવો. તમારા જવાબ મને સંભળાશે નહીં. તો બેટર છે ને કે મેં જ સવાલ પૂછું ને મેં જ જવાબ આપું. એકલા. બરાબર છે. કોઈ વાર દારૂ પીવાનું મન થાય તો દારૂ પી લીધેલું હોય. બરાબર છે. સિગરેટ ફૂંકવાનું મન તો સિગરેટ ફૂંકું. એ તમને કેમેરાની સામે નહીં બતાડું ખાલી. બાકી હું તો બહુ વધારે હું છે વ્યસની વ્યક્તિ છું. હા એવું નથી. તમે વિચારતા નહીં એવું. 1 2 3 4 5 6. સર તમે જ કરો છો. જો અહીંથી નંબરિંગ કરીએ તો શું મળ્યું? 1 2 3 4 5 6. દ્વિબંધ કયા પર આવ્યા? પહેલા પર આવ્યો, ત્રીજા પર આવ્યો ને પાંચમા પર આવ્યો. ઓકે, ઊંધેથી કરીએ. 1 2 3 4 5 6. ઊંધેથી પણ પહેલા પર આવશે, ત્રીજા પર આવશે, પાંચમા પર આવશે. એનો મિનિંગ આ વખતે નંબરિંગ તમે ગમે ત્યાંથી કરો, લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ, નંબરિંગ કેવી છે? સાચી. તો મેં તો રહ્યો ઊંધો, એટલે આપણે ઊંધી જ કરીશું. બરાબર છે? ઓકે. તો સૌથી પહેલાં લખાય શાખા પણ છે નહીં. પછી લખાય સાયક્લો, એ પણ છે નહીં. આલ્ક કેટલા કાર્બન છે? હેક્સ. એક કરતાં વધારે દ્વિબંધ હોય તો શું થઈ જાય? હેક્સા. પછી કોણ છે? પહેલા, ત્રીજા અને પાંચમા પર. તો હેક્સા 1 3 5 શું થઈ જાય? ટ્રાઇન. એટલે ટ્રાઇન. ખબર પડે? જેમ ડાઇન આવી તેમ ટ્રાઇન પણ આવી. ઇમેજિન કરજો કેવી દેખાતી હશે. ઓકે, ચાલો આનો નંબરિંગ કરીએ તો દ્વિબંધને મિનિમમ નંબર મળવો જોઈએ, તો આપી દઈએ આપણે 1. અમુક લોકો આવું કરશે 1 2 3 4 5. એટલે મેં મોટી ચોકડી મૂકીશ. કેમ ખબર? આપણે દ્વિબંધનો શરૂઆત કરીએ તેના પછી દ્વિબંધ પૂરો થાય ત્યાં જ બીજો નંબર આવવો જોઈએ. એનો મિનિંગ આમ નંબરિંગ ખોટી પડે. એક અહીંથી શરૂ કર્યું તો બીજો નંબર એના પૂરો થાય ત્યારે જ હોવો જોઈએ. 1 2 3 4 5 6. શાખા છે? નથી. સાયક્લો છે? હા. તો હું લખાશે સાયક્લો. 6 કાર્બન એટલે હું લખાશે આલ્કમાં હેક્સ. એક જ દ્વિબંધ છે એટલે હેક્સ જ રહેશે. પછી પહેલા પર શું છે? ઇન. એટલે હું લખાય સાયક્લો હેક્સ 1 ઇન. અથવા આપણે હું લખી શકીએ ખાલી સાયક્લો હેક્ઝિન. કેમ કે એક સાયલેન્ટ થઈ શકે છે. રેડી? કોઈ ઇસ્યુ જ નહીં હોવો જોઈએ. બરાબર છે સર. ઓકે, તો આગળ વધીએ. હો, આલ્કાઇન. ટ્રિપલ બાદ. ડબલમાંથી ટ્રિપલ થાવ. પહેલા સિંગલ હતા, પછી ડબલ થયા, પછી ટ્રિપલ. રિયલ લાઈફ સાથે કોઈ લેવા દેવા નથી, કેમ કે રિયલ લાઈફમાં ટ્રિપલેટ પોસિબલ નથી. બરાબર છે? જો પોસિબલ એનો મિનિંગ દાળમાં કાઢું. ઓકે, તો અહીંયા નંબરિંગ કરીએ. જેવા રૂલ આપણે દ્વિબંધ માટે જોયા એવા જ રૂલ છે ત્રિબંધ માટે. કોઈ નવું નથી. એટલે તો દ્વિબંધમાં મેં એકદમ ક્લિયર કટ કરાયું. તો અહીંયા પણ આપણે નંબરિંગ કરીએ 1 2 3. રાઈટ ટુ લેફ્ટ ના થાય. કેમ કે ત્રિબંધને મિનિમમ નંબર મળવો જોઈએ. તો અહીંયા 3 કાર્બન એટલે શું થઈ જાય? પ્રોપ. પહેલા પર કોણ છે? આઈન. એટલે હું લખાય પ્રોપ 1 આઈન. 1 સાયલેન્ટ થઈ શકે તો તમે બીજું નામ હું, એટલે કે સાદી રીતના આને લખવું તો હું લખાય પ્રોપા ઇન. રેડી? ઓકે, અહીંયા નંબરિંગ કરીએ 1 2 3 4 5. ઊંધું કરો તો પણ આ જ પડે. તો હવે આપણે લખીએ આલ્ક. આલ્ક માટે કેટલા કાર્બન? 5. 5 એટલે શું લખાશે? પેન્ટ. એક કરતાં વધારે ત્રિબંધ છે એટલે શું થઈ જાય? પેન્ટનું પેન્ટા. પછી પહેલા અને ચોથા પર કોણ છે? ત્રિબંધ એટલે પેન્ટા 1 4 આઈન. રેડી? હા. હવે અહીંયા જુઓ 1 2 3 4 5 6. સર આવું હતું. મને ઊંઘ આવતી હતી તો મેં થોડુંક ઊંઘ ઉડાડવા માટે ગમે તે નખરા કર્યા. બરાબર છે? મારા નખરા જો કાલે જ મારી એન્ગેજમેન્ટ થઈ.
એક મહેંદીનો નાનો ઉમટો સગુન. ઓકે, જે પણ હોય છે. હવે અહીંયા જુઓ તો 1 2 3 4 5 6 6 કાર્બન માટે શું આવે? હેક્સ. તો એક કરતાં વધારે ત્રિબંધ એટલે હેક્સનું થઈ જાય હેક્સા. પછી પહેલા ને પાંચમા પર શું આવશે? આયન. તો હેક્સા 1 5 ને પછી શું થઈ જાય? 2 વાર છે ને આઈન, તો હું લખાય ડાયાઇન. હું લખાય ડાયાઇન. કેવું લાગે? ડાઇન, ડાયાઇન. બરાબર છે? ઓકે, કોઈ ઇસ્યુ છે? નહીં જવું જોઈએ. ઓકે, આગળ વધીએ. હજુ સમ ક્વેશ્ચન કરવા છે આપણે. એટલે સ્લાઇડજી ખસો તો ખરા. હે, સારાંશ આવી ગયું કઈ બાકી? હા, જો આલ્કીન અને આલ્કાઇન બંને સમૂહ હાજર હોય, એક તો ડબલ પણ હોય ને એક તો ટ્રિપલ પણ હોય, બરાબર છે? ઓકે, ત્યારે આપણે શું કરવાનું? કોને મહત્વ આપીએ? અહીંથી નંબરિંગ કરું તો પહેલા પર ડબલ બોન્ડ આવે, અહીંથી નંબરિંગ કરું તો પહેલા પર ટ્રિપલ બોન્ડ આવે. કોને આપણે પહેલા નંબર આપીશું? તો બધાને ખબર છે કે આવી કન્ડિશનમાં ભેરવાઈ જાય તો આપણે આલ્ફાબેટનો સહારો લઈએ. અહીંયા ડબલ બોન્ડ એટલે શું આવે? ઇન. ટ્રિપલ બોન્ડ એટલે શું આવે? આઈન. કોણ પહેલા આવે? ઈ પહેલા આવે કે વાય પહેલા આવે? ઈ. તો આપણો દ્વિબંધ તરફથી એક નંબર સાચો ગણાય, ત્રિબંધ તરફથી એક નંબર કેવો ગણાય? ખોટો. તો અહીંથી નંબરિંગ થશે તો 1 2 3 4 5 6 7. 7 કાર્બન એટલે શું થઈ જાય? હેપ્ટ. બરાબર છે? ઓકે, પછી પહેલા પર શું છે? ઇન એટલે શું લખાય? હેપ્ટ 1 ઇન. અને છઠ્ઠા પર શું છે? ત્રિબંધ એટલે 6 આઈન. થઈ ગયું કે નહીં થઈ ગયું? એકદમ ઇઝી છે ને? હા. ઓકે, હવે અહીંથી નંબરિંગ કરીએ. ત્રિબંધને તો આપણે પહેલો નંબર નહીં આપી શકીએ. કોને આપશું? દ્વિબંધ એટલે 1 2 3 4 5 6 7. 7 કાર્બન એટલે શું થઈ જાય? હેપ્ટ. અહીંયા એક કરતાં વધારે દ્વિબંધ આવી ગયો તો શું થઈ જાય? હેપ્ટા. પહેલા ને ત્રીજા પર કોણ છે? ઇન એટલે હેપ્ટા 1 3. 2 છે ને, તો થઈ જાય ડાઇન. અને છઠ્ઠા પર શું આવી જાય? આઈન. તો અહીંયા શું થઈ જાય? હેપ્ટા 1 3 ડાઇન 6 આઈન. કેવા કેવા નામ આવે છે? ડાઇન આવે છે, ધીમે ધીમે ડાયોન આવશે. કંઈ નહીં, હવે આ તો ઉપર જેવું જ લાગે છે. તો એન્જોય, તમે ક્વેશ્ચન સોલ્વ કરો. તો હવે સારાંશ. આપણે અહીંયા હાઇડ્રોકાર્બનના બધા જ નામકરણ કરી લીધા. ઓકે, તો સારાંશમાં મેં કાંઈ નથી કહેવાનું. બાય બાય.